આજનો પ્રશ્ન, ચાર છોકરાઓની સરેરાશ ઉંમર 48 વર્ષની છે અને તેઓના જન્મમાં 4 વર્ષનું અંતર છે, તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી થાય? બરોબર. હવે આપણને 4 છોકરા કીધા છે ને 4 વર્ષનો ગેપ છે, તો આમાંથી આપણે એક છોકરાને લઈ લઈએ. તો ભાઈ ધારો કે એક છોકરાની ઉંમર x વર્ષ છે, બરોબર. તો એકની x થાય તો બીજાની કેટલી થશે? તો કે ભાઈ x + 4 થાય. ત્રીજાની કેટલી થશે? તો કે ભાઈ x + 8 થાય. અને ચોથાની કેટલી થશે? તો કે ભાઈ x + 12 થાય. હવે આનો આપણને સરેરાશ આપી દીધેલી છે, બરોબર. તો આપણે કંઈક આવી રીતના લખી શકીએ કે ભાઈ x + 4 + x + 8 + x + 12 બરાબર કેટલા થાય? 48 થઈ. હવે આમાં x નો આપણે સરવાળો કરી નાખીએ તો કેટલા થશે? 1 2 3 અને 4 કેટલા આવશે? તો કે ભાઈ 4x આવશે, એને વત્તા તો કે ભાઈ 12 ને 8 20 ને 4 24 થાય. એને બરાબર કેટલા આવશે? 48 આવશે, બરોબર. હવે આ જે 24 છે એને હું સામેની તરફ લઈ જાઉં, પ્લસમાં જે માઇનસ થઈ જશે તો શું થશે? 4x = 48 - 24 એટલે 4x બરાબર કેટલા આવશે? તો કે ભાઈ 24 આવે. હવે આ ગુણાકારના સંબંધમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારના સંબંધમાં આવી જશે એટલે 4 થઈ જશે. શું થશે? 6 ચોક 24 એટલે આપણને x બરાબર કેટલા મળ્યા? તો કે ભાઈ આપણને x બરાબર 6 મળ્યા, બરોબર. હવે 6 જે છે એ આપણે પેલાની થાય તો બીજા વ્યક્તિની કેટલી થશે? તો કે ભાઈ x + 4 થાય એટલે શું થશે? 6 + 4 એટલે કેટલી થશે? 10 થશે. એટલે આ જે x આપણે ધારેલો છે એ નાનામાં નાના વ્યક્તિની ઉંમર હશે. તો આપણો જવાબ કેટલો આવશે? તો આપણો જવાબ આવે ઓપ્શન એ 6 વર્ષ. પણ નીચેનો પ્રશ્ન પણ એવો જ છે. આના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ વિડીયો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.